આપણા શાસ્ત્રોમાં પુરાણોમાં સમુદ્ર મંથન જ્યારે થયું દેવ અને દાનવ, દેવ દાનવ મળ્યા સાથ નસરજ ઘણી કર્મ જોગે મળી સંપ કીધો, પણ હંપ કરી કોઈનું મૂળ ના ખોદવું એમણે જલ્દીનો ત્યાગ લીધો. વાહ બી કે અદ્ભુત. ઈ જ્યારે સમુદ્ર મંથન થયું, મારે ટૂંકમાં થોડું કરીને પછી મારે જે મારી પાસે છે આપ બધા સાંભળવા આવ્યા, મારે અહીંથી વંદના કરીને મોજ કરાવી છે. પણ ઈ વખતે અમૃતની વેચણી જ્યારે થઈ, દાનવો અને દેવો હામા હામા, અને જ્યારે અમૃત દાદા બાપુ સાહેબ અમૃત જ્યારે વેચણી કરવાની હતી, સૂરજ ભાણ શું છે એટલા માટે કહું, યુવાનોને આ લીધા જેવું છે. ચારિત્ર્યની વાત ભારતમાં અદ્ભુત છે. દુનિયાના દેશોને પાસે ધન છે, ક્લિયરિટી છે, પૈસા છે, બધું છે, પણ ચારિત્ર ભારત વર્ષમાં છે હો, ચારિત્ર બીજે ક્યાંય નથી. એટલા માટે આવા હુરાપુરાઓ, આવા પાળિયાઓ જાગૃત થાય છે વર્ષો પછી. એટલે હું આ વાત કરું. અમૃતની જ્યારે વેચણી થઈ અને દેવોને બધાને દેવાનું હતું અમૃત, ભગત બાપુ કહે છે કે મદ સુરને અને સુરને અમૃત પંક્તિ ભેદ પ્રભુ કરશે, ઈ ફળનું પરિણામ હરીને જુગ જુગ ગૌતરવું પડશે. ઈ જ્યારે વેચણી થતી હતી, અને આપ જાણો છો પણ દાનવોને અમૃત ન પવાય, કારણ કે અમુકને તમે વધારે હોદો આપી દો તો ઈ જગતને નડે નડે અને નડે. હા એટલે એના ઠેકાણા હોય એને જ દેવાય. રાકાવને કોઈ દી અમુક સારો હોદો મળી જાય ને તો કોઈને હક ન લેવા દે. હા, એટલે યુવાધન બેઠું એને કહી દો મિત્ર કરો તો હારા કરજો, ન કે એકલા રહેજો, માવા હારું થઈને ખીસા ફાડી નાખે એનાથી સેટા રહેજો, એટલું ધ્યાન રાખજો. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સત કહેકર સમજાવે, મિત્ર કીજીએ મર્દ કામ વિપત में આવે. સાચું કહી દે તારાથી આ થાય આ ન થાય, જ્યાં ઉભા હોય ત્યાં નોંધ થવી જોઈએ આપણે. અને બીજું હાવજ તરીકે તમે જો માનતા હો કે ફોર્સનો કે ભારતનો કે ગુજરાતનો સિંહ શું, તો હાવજની એન્ટ્રી પાડવાની જ ન હોય ભલા માણસ. ઈ તો જ્યાં બેઠો હોય ત્યાં એની ખબર પડી જાય. હા, એ ન પાડવાની હોય એન્ટ્રી. કાંઈ આમ બહુ એન્ટ્રી બહુ કોને પાડવી પડે? હેઠાડીને. ઈ બિચારી હુયા ઉભા રાખીને ફૂ ફૂ બાપુ કર્યા કરે. જો બધું ભેળું કરી લે તો મુંડકી આવડી જ હોય, પણ ઓલો તો બોરડીના ઝાડા આડો બેઠો હોય, ધીરે ધીરે હાલ્યા આવે છે. હવે આ બાજુ આવે છે ને, હવે ભાલમાં આવી જાય. આવજે આવ્યા અમદાવાદ સુધી ફૂગવાના છે, પેલા હતા. પણ મૂળ વાત ઉપર આવું, ઈ દાનવોને અમૃત ન પીવરાવાય તો એ અમૃતનો કળશ લઈ લેવા માટે થઈ. ઓમ તો દાનવો પાછા ઈ અમુક અકલમઠા લોચકા બહુ હોય, ઓમ તો દે નહીં. ભગવાન નારાયણે, ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું, આપ બધા જાણો છો. મોહીનું રૂપ એવું રૂપાળી સ્ત્રી બન્યા ભગવાન. આ હા 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 હા. હરી જૈસી બાલવારી, હરી જૈસી ચાલવારી, હરી सी खनकवारी, हरी हनी हारी है ताके हरी की सारी हरी की किनारी. कहे कवियंद ऐसी त्रिया के साथ इश्क नकियो को बाकी जिंदगी अकारी है. आम काम ने ત્રાઠી મરગલી હોય, એવા નેણ હોય, ઉલંબી કોઈ કાચની પુતળી હોય, એવી માનસરની હંસલી હોય. ઉગમણો વાવાય તો આથમણી નમે, ઓતરાદો વાવાય તો દખણાદી નમે, ચારે દાસુનો વાવાજ ભાંગી ભૂકો થઈ જાય. થોડી થોડી માટીની ઘડેલી પૂતળી હોય, રાણનો કોળંબો હોય, ઉગતો આંબો હોય, ભાદરવાનો તડકો હોય, જુલીવાડનો ભડકો હોય, એવી જેને કહેવાય સ્વરૂપવાન સ્ત્રી ભગવાન નારાયણ પોતે બન્યા વિષ્ણુ. ત્યારે દેવો દાનવો બધાય મોહિત થઈ ગયા હતા. સાંભળજો, જેના સાનિધ્યમાં મળ્યા એટલે આ શાસ્ત્રોક્ત વાત તમને કરું છું. બધાય મોહિત થઈ ગયા કે આવું રૂપ, આવું રૂપ, આ હા હા હા, આવું રૂપ, બધાય મોહિત થઈ ગયા. એક જ દાડો હુરજ ભાણે એમાં બધાને થયા તો મારી પાસે આવી જાય મોહિની, મને મળી જાય, આ સ્ત્રી મને મળી જાય. ભગવાન નારાયણ સ્ત્રી બન્યો, આ મને મળી જાય. એક સૂરજ નારાયણે એવું વિચાર્યું, આ મારી દીકરી હોય તો કેવી રૂડી સુંદર દીકરી છે. આ હા હા, એવું સૂરજ ભાણ એકે વિચાર્યું હતું કે દેવ ને દાનવ બધા મોહિની રૂપમાં મોહિત થઈ ગયા હતા. એક જ હુરજને થયું હતું કે આવી મારે દીકરી હોય તો ઈ હુરજ ભાણ છે, એના તેજ મળે છે. વાળા સાહેબ, કેવડી મોટી વાત કહેવાય. આ હુરજને એકને જ મેં ધજાળા કીધું હતું, એમને એકને જ એમ થયું કે આ મારી દીકરી હોય તો. એમ મોહિની રૂપ નારાયણે જયારે ધારણ કર્યું ત્યારે તો હુરજ ભાણ, દાદો હુરજ એના સાનિધ્યમાં મળ્યા છે. દુનિયાનો કોઈ માણસ હોય, સનાતની એક નહીં, સાંભળી લેજો, દુનિયાનો કોઈ માણસ હોય, કોઈ પણ પડ માથે હોય, કોઈ ધર્મને માનતો હોય, ભારતના જોયો ન હોય કોઈ દી, ભલે ગમે, પણ સૂરજની જરૂર બધાને પડે. સૂરજ ઉગે તો થાય, તો
તો નકર બોડીને પૂરું થઈ જાય, આપણા શરીરનું જ પૂરું થઈ જાય સૂરજ ન ઉગે તો. ભલે અમુકમાં બરફો પડ્યા કરે, બરફ જ પડે અમુક દેશમાં, પણ ત્યાં મૂળ તો સૂરજ છે. એ સૂરજના ગમે એ રીતે એના કિરણો એના શરીર સુધી પહોંચી જાય છે. એ સૂરજ એના ઉપર ઘણું બોલાય. મારે એની કથાઓ વાતો મને આવશે, હું આપને આગળ કરીશ. પણ કહેવાનો અર્થ એટલો, આવા ધર્મના જે સ્થાનો જાગૃત થયા છે તો આવતા રહેજો. આપણે બધાની ફરજ છે. આપણે તો શું છે, વાતો કરી નાખવી હેલી. હાંજે ઝાલરનું ટાણું થાય, આરતીના નગારા વાગે, દીબાંગ થઈ ગયો, ઓ હાંજનું ટાણું થઈ ગયું લાગે, પાણીપુરી મગાવી લે, નાસ્તો કરી. આ નાસ્તો કરવાનો અલાર્મ વાગ્યો છે, આરતી છે, ઘડીક વાર નહીં. અમે નાના હતા તો સાહેબ, દાદા બાપુ, અમે નાના હતા ને તો હું ગરિમા અમારે નેહડામાં, હું ને મારી બેનું સાંજે દિયા આચમી જાય એટલે પાણી ગોળા બાજુ પાણી પીવા પાણી બાજુ હાલતા થાય ને મારે માને ખબર પડી જાય એટલે તરત જ એમ કે પાછા વળો, પાછો વળ મને કહી દે. બેનું હોય તેને કહી દે પાણી ન પીવાય, કાં તો કે ધૂપ દીવાનું ટાણું થઈ ગયું છે. હવે આરતી ધૂપ દીવા થઈ જાય, અડધી કલાક પછી પાણી ન પીવાય, ખાવાનું પછી. આ આપણું હતું, ઈ હોય ને ત્યાં સુધી જ ભાણ જાગતો રહે. આપડા ઈ ઉગે છે, ઈ તો ઉગે જ છે, પણ એની નોંધ તો કરવી જોઈએ ને. હુરજની સાક્ષી તમે જુઓ. 200-300 વર્ષની પેલાની આ વાત છે કે 500 વર્ષ અંદાજ આપું છું, એટલી આ છે. કઈ જાહેર થઈ ગઈ ને? હા. એટલે આ છેલ્લો નાનકડો પ્રસંગ. કચ્છની ધીંગી ધરતી, રા જીયરો, રા દિયરો, રા દેહળ, રા દેહળની કચેરી. અને રા દેહળની કચેરી બરખાસ્ત થાય, બપોરનું ટાણું થાય, અને બપોરને ટાણે બપોરા કર્યા પછી રા દેહળ, કચ્છનો રાજા રા દેહળ પોતાના હવા મહેલમાં આરામ કરવા માટે ઘડીક જાય છે. પાછળ બજાર છે, એ હવા મહેલમાં જઈને આરામ કરવા જાય. નાનકડો સેલો પ્રસંગ. હુરજ આજ પણ આવે કે હા, વિશ્વાસ હોય તો આવે. એ આરામ કરે છે. રા દિયરા, રા દેહળ, કચ્છનો રાજા. એમાં એક ધમ ધકતા તડકામાં એક પટેલનો દીકરો, કણબીનો દીકરો, ઉઘાડા પગે ધીરો 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 ભુજની બજારમાં હાલ્યો આવે, રાડ્યું નાખતો આવે. એ દિયરા, એ બાવા. કચ્છના રા ને બાવા કહેવાય. કચ્છના રાજાઓને બાવાની ઉપમા હોય. જુનાગઢમાં જેટલા રાજા થાય ને રા કહેવાય, પોરબંદરમાં જેટલા રાજા થાય ને રાણા કહેવાય, જામનગરમાં રાજા થાય ને જામ કહેવાય. આ ઉપમાઓ છે. જેમ જનક રાજાની એક ઉપમા છે. સીતાજીના બાપુજીનું નામ જનક નહોતું, એની ઉપમા હતી. ઇન્દ્ર એક જ નહોતો, ઇન્દ્ર કેટલા થયા? ઇન્દ્રાસન ઉપર બેહે ઇન્દ્ર કહેવાય, એવું આપણે ત્યાં કહેવાય. એમ હે જીયરા, હે બાવા, હે બાવા, મને બચાવી લે. પટેલનો દીકરો ઉગાડા પગે ભુજની બજારમાં દોડ્યો આવે. ઝરૂખામાં હુતાતા પાછલી બજારમાં નીકળ્યો, દોડ્યો આવે. હે રા, હે મારા રાજા, હે મારા આધાર, મને બચાવી લે. હું કણબીનો દીકરો, હું પટેલનો દીકરો, મરી જાઉં છું, મારી આબરૂ નથી રહેતી. માણસોને કીધું, શું આ ખેડૂનું દીકરું રાયડું નાખે છે? રાજા છે ને, રાજા તો રાજા હોય ભાઈ. તો આજુબાજુ વાળા એવું એને કઈક અવળા ઓલું કરી દે ભલે, બાકી ગીતાને ન્યાય તો રાજા એટલે ભગવાને કીધું છે કે મારું સ્વરૂપ છે. હા, રાજા એ કીધું કે એને બોલાવો અહીંયા, એને શું તકલીફ છે માણસ, આ શું રાયડું નાખતો આવે છે? ટૂંકમાં આવ્યો, હાથ જોડીને ઉભી રહ્યું. મહારાજ, તમારી નીંદર બગાડી હોય કે તમને હેરાન કર્યા હોય તો માફ કરજો, પણ પટેલના દીકરાની આબરૂનો સવાલ છે, મારા જીવનની આબરૂનો સવાલ છે, એટલે નાકનો સવાલ છે. પણ શું છે એ તો કે મોઢામાંથી પાટ કે અહીંનો સાવકાર શેઠ છે ને, તમારો કારભારી શેઠ, એના પાસેથી મેં 1000 રૂપિયા લીધેલા. 1000 રૂપિયા મેં લીધેલા વ્યાજે, કે જે રીતે લીધા છે ઉધાર. 1000 રૂપિયા લીધા હતા. એ 1000 રૂપિયા મેં મહારાજ પાસે આપી દીધા. પણ એ શેઠ જે છે, એ શેઠ અટાણે માનવા તૈયાર નથી. શેઠ એમ કે નથી આપ્યા. હું પટેલનો દીકરો, ખેડૂનો દીકરો, હું ખોટું ન બોલું, મેં એને આપી દીધા. મહારાજ મને સાચો કરો, નકર મારાથી જીવાય નહીં. 1000 રૂપિયાની કોઈ ઓલી નથી મને. હું ધરતીના પેટાળમાંથી અન્નને પેદા કરીને પાછા 1000 કમાઈ લઈશ, પણ મારી આબરૂ જાય, શું ખોટો પડું છું. આ શેઠ મને એમ કે છે કે તમે નથી આપ્યા. મહારાજે ઓલા શેઠને બોલાવ્યો. શેઠ કે હે મહારાજ હોય તો કાગળ બોલે, લખાણ બોલે. મહારાજ લખાણ બોલે તો લખાણ ઉપર મહારાજ લખાણ બોલે, લખાણ બોલે. જોઈ લ્યો, ઈ જે જગ્યાએ લખાણ કરાવેલું હતું, કોઈ 1000 રૂપિયા તારી પાસેથી ઉધાર લઉં છું, ત્યાં આપી દે એટલે ઊભી આ છેડેથી આ છેડે, આ છેડેથી આ છેડે એને સોકડી સાઈની મારવાની હોય. એ સોકડી આમ જોયું એટલે નમળી. જો મહારાજ સોકડી નો હોય આના ઉપર. અરે મેં સોકડી મારી હતી, બોલો પટેલ કે. મહારાજ મેં આમાં જ સોકડી મારી, બપોરનું ટાણું હતું, કે કોઈ સાક્ષી કે કોઈ નહીં. બોલો રોવા માંડ્યું પટેલ, મહારાજ મને હાચો કરો. બોલો કે ના ના ના, લખાણ બોલે, એકચ્યુઅલી લખાણ બોલે, એમાં કાંઈ નથી. મહારાજને આંખ ઉપર ખબર પડી ગઈ, ભુજના ધણીને
બાપુ દાદા બાબુ સાહેબ આંખ ઉપર એને ખબર પડી ગઈ કે આ પટેલ હાચો છે, પણ કેમ હાચો કરો? પુરાવા ના પાડે. એ પટેલ, એ ખેડૂ, તારી પાસે કાંઈ પુરાવો ખરો? પુરાવા ખોટા પડે છે. મને લાગે કે તું હાચો છો, પણ પુરાવા વગર ન થાય. કે બીજો તો પુરાવો કાંઈ નથી. રગજગ ચાલતા ચાલતા કલાક, 2 કલાક, 3 કલાક હુરજ આથમવાનું ટાણું થઈ ગયું. આથમવાને કદાચ કલાકની વાર હશે હુરજની. ઈ જોતા 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 મહારાજે કીધું, આમ વાંચતા 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 નીચે જોયું ને તો એટલું લખ્યું તું, સૂર્ય ચંદ્રની શાખે, સૂરજ ચંદ્રની શાખે. કચ્છના મહારાજે ઓલા પટેલને કીધું કે આ સૂરજ ચંદ્રની શાખે શું લખ્યું છે? કે ઈ તો અમારે કોઈ પુરાવા ન હોય તો અમે નીચે લખી નાખી. હું ચોકડી મેં મારી, નીચે મેં લખી નાખ્યું સૂરજ ચંદ્રની શાખે. એટલે એની સૂરજની શાખે મેં રૂપિયા આપ્યા છે એમ. કે સૂરજ શાખ પૂરે ખરો, સૂરજ શાખ પૂરે, ભાણ શાખ પૂરવા આવે ખરો. તમારે કોઈ માણસને રાખવો જોઈએ, સૂરજ શાખ પૂરે. તેથી પટેલના દીકરાએ કીધું તું, જીવ માણસ તો છે ને, એ તો એ કાળા માથાનો માનવી કહેવાય. ઈ જો સાક્ષી પૂરવા હારો માણસ હોય તો આવતો હોય તો ઓલો ભાણ કેમ ન આવે? મને વિશ્વાસ હતો એટલે મેં સૂરજ ચંદ્રની શાખે લખ્યું છે. કે પણ તો કેમ આવે એ તો હવે ખબર નહીં મને, પણ મને સૂરજ ઉપર વિશ્વાસ હતો. મહારાજને સૂરજે જગાડ્યો. જોજો આ બનેલી ઘટના છે હો. સૂરજે મહારાજની અંદર શું વિચાર કર્યો હોય. ઉભા થઈને ઝરૂખામાંથી, જે આથમતો કલાકનો સૂરજ બાકી હતો આથમવાનો, એની કિરણો આવતી હતી ઝરૂખામાંથી. ન્યા ઓલું કાગળ લખેલું હતું, આમ રાખ્યું, આમ જ્યાં કાગળ રાખ્યું તા તો આ ખૂણેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે કાંઈક ધોળું લીટા જેવું બોળા કરી કાગળને તમે ભીનું કરીને પછી હૂકવી નાખ્યું હોય ખબર, ધોળું ધોળું ટીહો બતાવે. એમ ટીહો સૂરજમાં આમ હોહરવો, હામો સૂરજ હામું રાખ્યું ને આમ હોહરવી ચોકડી દેખાણી. અને મહારાજે કીધું કે એ સાવકાર, એ શેઠ, આમાં કાંઈક ધોળા લીટા જેવું દેખાય છે. સાય કરીને ભૂહી નાખ્યું એવું દેખાય, પણ સાય કોઈથી ભૂહાય નહીં. તે હું કર્યું કે ન કરો, હુળીએ ચડાવી દો તને. ખોટો હોય ને લાંબો ન ઉભી શકે. ખોટાના પગ કોઈ દી લાંબા સ્થિર રહે નહીં. આપણે અંગદની જેમ પગ મજબૂત રાખવો જોઈએ, એટલે આપણી આબરૂ કોઈની ન જાય, નક્કી કરી લેજો. એના પગ નબળા હોય, ભલે ને ગમે એવડી મોટી મોટી ફેંકતો હોય, પણ એના એ લાંબુ ઉભો ન રહી શકે. ઓલો ધ્રુજવા માંડ્યો, મહારાજ માફ કરો. માફ કરવાની વાત પછી સાચું બોલી દે ને કાગડી નગડી મારી નાખો. આ સોકડી કોઈની તાકાત નથી કે ભૂહી શકાય. ઈ વખતે લીલી સાય ખડિયામાંથી લઈ બોળા સાય ઈ આમ કરીને આમ ઢોળવામાં આવે, આમથી આમ નામથી. કેવી રીતે ભૂહાય? પછી કોઈ તાકાત જ નથી. ફૂકવો તો એનો પૂરું. સાય કેમ ભૂહી કે? અને ઓલો ધ્રુજવા મીડો માની ગયો. એને કીધું માફ કરજો મહારાજ, મને ખબર નહોતી સૂરજ દાદો આની શાખ પૂરવા આવશે. આ હા હા, સૂરજ આમું રાખ્યું ને, ટીહો દેખાઈ ગયો બે આડો આમ નામ. મને ખબર નહોતી. આ માણસ બપોરનું ટાણું હતું, કોઈ હતું નહીં. મારા 1000 રૂપિયા અને વ્યાજ બધું દઈ ગયો. અને દુકાનમાં જલ્દી જલ્દી મેં સાઈથી સહી કરાવીને સૂરજચંદ્રની શાખે એને નીચે લખી નાખ્યું. ઈ આમ દુકાનની બહાર નીકળ્યો, ઈ નીકળતાની હારે પેટલીથી ઉતરતાની હારે મેં હળી કાઢીને મારા ફળિયામાં જઈ અને કીડીયું એ ડર કરેલું છે, ત્યાં હજારો કીડીઓ આલી જતી હતી. મને ખબર હતી. ત્યાં આમ મૂકી દીધો કાગળને, અને ઈ કાગળ માથે દળેલી હાકરને આમ કરીને આ ટેહેથી આ ખૂણે ને આ ખૂણેથી આ ખૂણે હાકરને મેં માથે ઢોળ ભભરાવી દીધી. કીડીયું બધી હાકર ખાઈ ગયું. હાકરની આરે સાય બધી ખાઈ ગઈ. કાગળ હતું એવું થઈ ગયું. મને એમ હતું કે હવે કોઈની તાકાત નથી કે આ સોકડીને ગોતી હગે, પણ સૂરજ ભાણ એની સાક્ષી પૂરવા આવશે એ મને ખબર નહોતી. એટલે મારો ભાંડો ફૂટી ગયો. ભલા માણસ, હળાહળ કળયુગમાં ભુજની કચેરીમાં કહેવાય છે કે આ ભાણ, આ સૂરજ દાદો સાક્ષી પૂરવા આવ્યો તો. આજ પણ સાચા હોય હું તમે, અને સાચી દિલેથી સૂરજ ભાણને, ભેટડિયા ભાણને કહી મારી આબરૂ જાય છે. હું જો સાચો હોઉં તો મારી ભેરે રહેજે, અને જો એક ડગલું આપણી આબરૂ જો જવા દઈએ તો એ ભેટડિયો ભાણ ન કહેવાય. ભલા માણસ, ઈ દાદો સૂરજ ન કહેવાય. એની છેલ્લે 2 કડી લઈ અને છેલ્લે સપાકરાની 1 કડી, એટલે 2-5 મિનિટમાં પૂરું કરું. પણ 2 કડી અમારા ગોવિંદભાઈ પાલિયા સૂરજ ભાણની વંદના કરતા કહે છે, શું કહે છે કે હું તો ભામણા રે ભેટડિયા
પ્રકાશભાઈ પાલિયા હવે કડી સાંભળજો. આપણે વિચાર કરી કે 1 કરોડ દીવા કરવા, 1 કરોડ દીવા. અરે દીવા ક્યાં, આ લાઈટો સામી રહી ને આ એલોજન મારી દો ને 1 કરોડ, 1 કરોડ નહીં 5000 કરોડ મારી દો ધરતી માંથી એલોજન, તો એ સૂરજ ઉગ્યો હોય એવું અંજવાળું ન થાય. કોટિક દીવડા, કોટિક દેવતા, બધાય દેવતા ભેળા કરી અને કે સવાર જેવું કરી દો, રાતે 12 વાગે ન થાય. એટલે એવા કોટિક દીવડા ને કોટિક દેવતા, એવા કોટિક દીવડા ને કોટિક દેવતા. કોટિક દેવતા પણ રાત ભાંગે નહીં, તુઈના ખોઈતી રાણ રે કશ્યપના કુંવર. એવો અહીંયા ભાણ બેઠો ને ઈ ભાણના ઉગતાના ઓરણા લેવા વાળીઓ અમારી આયું. પછી સાઈ નેહડી હોય તો ભલે 71 હોય, પીઠળ હોય, આવડ હોય, મોગલ એ અમારે પટેલ સાહેબ ની ફરમાઈશ છે એટલે બે એમ કરી લઈ લો. મોગલ માનું મારું ગીત છે કે મોગલ મારે મારી મોગલ માં તારું તારું જગમાં થાતું થાતું રે મારી માવર જય પછમ ધામ બાળ મોગલ. જય વગડાવાળી, જય વગડાવાળી. જે ફિલિંગ આવે માં અને દીકરાની, આ કડી તમે સાંભળીને મારે હારે રહ્યો એટલે તમને મને આપણા બધા વતી ફિલિંગ થાય કે હું માં મોગલ સામે વાતું કરું છું. કેવી રીતે? अलबेली लादी में आना